હેલો મિત્રો, આવનારી અમુક અલગ અલગ પરીક્ષાઓમાં હેતુલક્ષી પ્રશ્નોઓ કે હાલના અધિકારીઓ કે 2025ની સ્થિતિએ કોણ છે. તો જોઈએ કે ભારતના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, કે ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ કે સંજીવ ખન્ના, કે 16મા એટર્ની જનરલ કે આર વેંકટેશ મણી, પછી છે કે 25મા મુખ્ય ચૂંટણી કમિશનર કે રાજીવ કુમાર, પછી ભારતના 14મા પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કે હાલના આરબીઆઈના 26મા ગવર્નર કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 26મા ગવર્નર સંજય મલ્હોત્રા, પછી છે કે રાજ્યસભાના સભાપતિ એ પણ જગદીપ ધનખરે છે. રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કે લોકસભાના સેક્રેટરી જનરલ છે તો ઉત્પલ કુમાર સિંહ આઈસીસીના કે ઇન્ડિયન ક્રિકેટ કમિશનના ચેરમેન છે કે જય શાહ, યુપીએસસીના અધ્યક્ષ કે પ્રીતિ સુદાની મનોજ સોનીના રાજીનામા બાદ આવેલા, બરાબર. કે જીપીએસસીના હાલના અધ્યક્ષ તો આઈપીએસ હસમુખ પટેલ, કે ભારતના નવા 15મા સીએજી કે શ્રી કે સંજય મૂર્તિ, કે એસબીઆઈના ચેરમેન કે ચેલ્લા શ્રીનિવાસ સુલ્લુ રેડ્ડી, કે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીર, ઇન્ડિયન આર્મીના ચીફ કે ઉપેન્દ્ર દ્વિવેદી, કે ઇન્ડિયન નેવીના ચીફ દિનેશ ત્રિપાઠી, પછી ચીફ ઓફ ધ એર સ્ટાફ છે અમનપ્રીત સિંહ, કે બીએસએફના ડાયરેક્ટર જનરલ દલજીત સિંહ ચૌધરી, કે સશસ્ત્ર સીમા બળના નવા ડાયરેક્ટર જનરલ કે એસએસબીના નવા ડાયરેક્ટર જનરલ છે અમૃત મોહન પ્રસાદ, ઇસરોના ચેરમેન એસ સોમનાથ, એસએસસીના ચેરમેન એસ ગોપાલ કૃષ્ણન, પછી ગુજરાતના પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ નિર્જા ગોટરુ, હમણાં જે આવેલા છે હસમુખ પટેલની જગ્યાએ, બરાબર. કે હાલના સીડીએસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તો અનિલ ચૌહાણ, કે પ્રથમ સીડીએસ કોણ હતા, જનરલ બિપિન રાવત, કે ભારતના રેવન્યુ ડિપાર્ટમેન્ટના નવા સેક્રેટરી તો અરુણેશ ચાવલા, કે ભારતના હાલના લોકપાલ તો અજય માનિકરાવ, કે 16મા નાણાં પંચ અધ્યક્ષ અરવિંદ પનગરિયા, પછી 16મા નાણાં પંચ સચિવ તો ઋત્વિક રંજન પાંડે, અને ભારતના હાલના નાણાં સચિવ છે તુહિનકાંત પાંડે.